પણ આપણે બધા અભણ ભર્યા છે મંત્રીઓ, એને અંગૂઠા છાપ મંત્રીઓ ભર્યા છે કે 8-5 મંત્રીઓ ભર્યા છે જેને ખુદને કાંઈ ગતાગમ પડતી નથી, જેને ઇંગ્લિશમાં કંઈ લખતા બખતા આવડતું નથી, લખે કોણ? એ તો અધિકારી લખીને આપે એટલે એના ગુલામ છે. આ મંત્રીઓ જેટલા છે ને એ અધિકારીઓનો ગુલામ છે અને અધિકારીઓ કે એટલું તો પાણી પીવે છે. કાકા બાપા વાલી માતા પિતા ભાઈબંધ દોસ્તાર બધાને લઈને ગાંધીનગરમાં અમે આવીશું. વરસાદની સિઝન નહીં છે તોય અમે ત્યાં તંબુ ખેંચીને બેસવાના છે. અમારી આ તૈયારી છે. તો આપણા શિક્ષણ મંત્રી છે એ કાં તો ટીંગલી રમવામાં વ્યસ્ત છે, કાં તો અલગ અલગ તાઇફાઓમાં વ્યસ્ત છે, કાં નરેન્દ્ર મોદીના ગુણગાન ગાવામાં વ્યસ્ત છે. અને સાહેબ જો પેલી જૂને ભરતી કરી જતા હોય ને તો હું મુંડન કરાવીને સચિવાલયના ગેટ આગળ બેસવા માટે તૈયાર હું. મને લાગે છે કોઈ મુંડન કરવાનો વારો જ નહીં આવે. જે સચિવ છે કે જે નિયામક છે એ ટૂંકમાં શિક્ષણ મંત્રીને ગાંઠતા નથી. તમે બીજી બધી વાત તો જોવા દો, એમ કહી દે કે ભાઈ તમારે કામ કરવાનું છે કે આ ફાઇલ મને મોકલો, તો એ ફાઇલ સુદ્ધા મોકલતા નથી. ત્યાં સુધી અધિકારી રાજ આપણા ગુજરાતની અંદર ચાલે છે.